હેલો ફ્રેન્ડ્સ, ભાવનાની રસોઈમાં તમારું સ્વાગત છે. આજે હું તમારી સાથે ટોપરાના છીણ, મિલ્ક પાવડર અને દૂધમાંથી બનતી એક મીઠાઈ એની રેસીપી શેર કરીશ. તો ચાલો આપણે રેસીપીની શરૂઆત કરી લઈએ. એક વાટકીના માપથી આપણે 2 વાટકી જેટલી ટોપરાની છીણ લઈ લઈશું. જે સૂકું નારિયેળ આવે છે એની રેડીમેડ છીણ પણ આપણને માર્કેટમાં મળી રહેશે અને તમે ઘરે પણ કરી શકો છો. એ 2 કપ ભરીને આપણે છીણ લઈ લીધું છે. હવે ગેસની ફ્લેમ ચાલુ કરી 1 વાટકી દૂધ ઉમેરી દઈશું. દૂધ કઢાઈમાં ઉમેરી દીધું છે. હવે જે વાટકીના માપથી આપણે ટોપરાની છીણ લીધેલી છે એ વાટકીના માપથી 1 વાટકી ખાંડ ઉમેરી દઈશું. તમે ગળપણ જે રીતે ખાતા હોય એ રીતે વધારે કે ઓછું કરી શકો આમાં. હવે દૂધ સરસ ગરમ થઈ જવા દઈએ. થોડું દૂધ ગરમ થઈ ગયું છે, આપણે ખાંડ પણ ઓગળવા લાગી છે. હવે એમાં આપણે આ જે સૂકા ટોપરાની છીણ છે એ ઉમેરી દઈશું અને સરસ મિક્સ કરી લઈએ. સતત હલાવતા બધું જ દૂધ ટોપરાની છીણમાં ઓબ્ઝર્વ થઈ જાય ત્યાં સુધી એને મિક્સ કરી લઈએ. હવે આગળ શ્રાવણ માસમાં ગુજરાતીઓના ઘણા બધા તહેવારો આવી રહ્યા છે. એમાં એક રક્ષાબંધન પણ છે. એ સમયે પણ તમે આ મીઠાઈ બનાવીને એનો ઉપયોગ કરી શકો છો. હવે આ સમયે આપણે આમાં 3 થી 4 મોટી ચમચી જેટલો મિલ્ક પાવડર ઉમેરી દઈશું. સરસ મિક્સ કરી લઈએ. ઇલાયચીનો જે પાવડર છે એ ઉમેરી દઈએ. આનાથી આનો ફ્લેવર બહુ સરસ આવશે. હવે બધું સરસ મિક્સ કરી લઈએ. આપણું બેટર સરસ સેટ થઈ ગયું છે. હવે આમાંથી આપણે તમે તમારા મનપસંદના શેપ આપી અને મીઠાઈ બનાવી શકો. થોડું ઠંડુ થવા દે અને પછી એને આપણે શેપ આપી દઈએ. હવે લાસ્ટમાં આપણે આમાં 1 થી 1.5 ચમચી જેટલું ઘી ઉમેરી દઈએ. આ રીતે થોડું થોડું બેટર લઈ અને આ રીતના બોલ્સ કે આ રીતે થોડો આ રીતનું કરી અને પછી એક બાઉલમાં ટોપરાની છીણ લીધેલી છે એમાં રબ કરી અને શેપ આપી દેવાનો. આ રીતે આ હજુ ગરમ છે એટલે આ રીતનો શેપ લાગે છે. ફ્રેન્ડ્સ, આપણી રેસીપી બની તૈયાર છે. બેટર ઠંડુ થયા પછી કેટલો સરસ શેપ આવી ગયો છે. તમે પણ આ રેસીપી જરૂર ટ્રાય કરજો અને તમને મારી આ રેસીપી કેવી લાગી એ મને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.